છેલ્લા 3 દશકથી ગુજરાત એક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં, જેમ કે ખેતી ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, પરિવહન હોય કે પછી આખા ઔદ્યોગિકની નવી ટેકનોલોજી હોય, એમાં ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે. એક રિપોર્ટ મુજબ ભારતની અંદર તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ એ વિકસિત રાજ્યોમાં ગણાય છે. હવે 5મા નંબરે એ ગુજરાત રાજ્યનો પણ એમાં સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતનું ચિત્ર જોઈએ તો ઈસવીસન 2023-24ની અંદર એની જે GDPS અથવા તો જેને આપણે કહીએ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની કુલ આવક એ 24.42 લાખ કરોડ જેટલી નોંધાઈ છે. સાથે સાથે દેશની અંદર માથાદીઠ આવકોમાં પણ ફેરફાર થયેલું છે. ભારતની અંદર સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતું રાજ્ય એ સિક્કિમ છે, જેની માથાદીઠ આવક એ લગભગ 5 લાખ ઉપર છે. અને ગુજરાતનો ક્રમ તેમાં 9મો આવે છે અને એની માથાદીઠ આવક એ 2,97,722 જેટલી થાય છે. એટલે વિકાસની જે રફતાર છે એ ઝડપથી વધી રહી છે. પરંતુ ગુજરાતની અંદર આદિવાસીઓના વિકાસ માટે લગભગ 73થી પ્રયત્નો ચાલુ થયેલા છે. 75-76ની અંદર જોઈએ તો એ વિકાસની શરૂઆત કરવામાં આવી હતી અને એની અંદર આદિજાતિ વિકાસ પેટા યોજના દ્વારા આદિવાસીની અંદર ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, કુપોષણ વગેરે પ્રશ્નો હલ થાય તે માટે સતત વર્ષો પંચવર્ષીય યોજનાઓ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમો થયેલા જોવા મળે છે. પરંતુ આજ રોજ આપણે ત્યાં ગુજરાતમાં આદિવાસી વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર આજે પણ કોઈ સુધારાની પરિસ્થિતિ ખાસ દેખાતી નથી. અને એના માટે લગભગ અમે આજ રોજ જે કુટુંબોની મુલાકાત લીધી છે એ કુટુંબો પાસેથી પ્રાથમિક માહિતીના આધારે એમણે એમના પ્રશ્નોનો જવાબ આપ્યો છે. એનું ચિત્ર તમારી સામે હું રજૂ કરી રહ્યો છું. આમ તો ગુજરાતની અંદર હમણાં જ એક અગ્ર સચિવે કહ્યું હતું કે વિકાસ થાય છે, પણ જે પૂર્વ પટ્ટીના જે વિસ્તાર ખરો એ વિસ્તારની અંદર વિકાસથી વંચિત રહી ગયો છે. ત્યાંના માણસોની માથાદીઠ આવક ઘણી ઓછી છે. એટલે જો ખરેખર આપણે ભારતને 2047ની અંદર વિકસિત ભારત જોવું હશે તો જે લાભથી વંચિત રહી ગયો છે, વિકાસ યોજનાઓથી અલિપ્ત છે એવા વર્ગને એ જુદા જુદા બ્લોક બનાવી ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ અને ગામ વાઇઝ જેને વિકાસનો લાભ નથી મળ્યો એને લાભ મળે તો જ સાચા અર્થમાં 2047ની અંદર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકાય. આજે જે કુટુંબોની મુલાકાત લીધી છે એ હવે આપ જોઈ શકો છો.
નામ તારું? ભાવનાબેન. અને શું કે કેટલું ભણી? 10મું. ક્યાં આગળ કર્યું 10મું? પછી આગળ ભણતું નપાસ થાય એટલે ના ભણ્યા, ફરી ટ્રાય કરો. અને અત્યારે શું કરે? મજૂરી કરે? ઘેર શું કામ કરવાનું? ભેંસનું નહીં કામ કરવાનું. એટલે કેટલું દૂધ કેટલું બને છે? કેટલી ભેંસો છે? એક જ છે. તો અઠવાડિયે પગાર થાય ને? તો અઠવાડિયે પગાર કેટલા પૈસા બને? 10 દિવસે કેટલા બને? 2000. અહીં આગળ તમે ભણેલા કેટલા જણ છે? હા, બરાબર. ગામમાં કેટલા ઘર છે? આ જે સૂર્યમુખી છે આ સામે, એની ખેતી થાય? ખેતી જ થાય કે પણ અમે તો અમે શું પહેલે કે મની ખેતી જ કરે કે તે ખેતી કરીને પછી અને આળવાની ક્યાં? ઈ આલવાની તો નહીં ખબર, એવો તો અમે ધંધો નહીં કરી લો. પણ આ તો એક જગ્યા ફૂલો મેલ આવીને અમને ગમી એટલે અમે ઉભા રહ્યા. સારું કરું. આપનું નામ શું? તમારું નામ શું? બબીબેન. ઘેરથી શું કરે? ખેતીવાડી જ કરીએ. બધા ખેતીવાડી. છોકરાઓ ભણે છે? છોકરા ભણે. અને આ છોડ અમે બધી જગ્યાએ જોયા એટલે બધું આની ખેતી કરે છે આ લોકો કે શું કરે? ના, અમે રોપેલો હોય. હા, બરાબર. તમારા ખેતરમાં? ના, આ તો અમારે ખેતરમાં હોય. કોઈ નહીં ભૂલું. તમારું ખેતર? અમારું. આ રહેવાનું ક્યાં? હા, અહીં રહેવાનું. બરાબર. બકરાય રાખો છો ને? હા, બકરા રાખીએ. બકરાનું દૂધ આવે ખાવાનું? વેચવાનું નહીં? ના, ખાવાનું. ગાયો ભેંસ? એ ખાવાનું. ગાયો ભેંસ આપતા નથી? કેટલી આવક થાય? કેટલી જમીન છે તમારી? જમીન આ રહી ને અમારો ખરી જમીન ગામમાં છે. ગામમાં છે ત્યાં કેટલી જમીન છે? એ જમીન ઘણી હે પણ એની ઓમ તો ભાઈ વટેલી છે પણ તો ઘણી હે અમારે. કયા પાક લો છે એમાં? અમે આ કપાસ વાવીએ ને કોઈ ઘઉં વાવીએ ને અરડિયા વાવીએ એમ કરીએ સાહેબ. શું કરીએ? ભાવ મળે? મળે કેતે ભાવ મળે? એ બધું મળે કેતે એ બેસી રેમ કે બધું જીવીએ. શું કરીએ? ના, વાત સાચી. મોંઘવારી વધારે લાગે છે? કોશિશ મોંઘવારી વધારે છે? અચ્છા. અને છોકરાઓ તમારા બાળકો ભણે? હા, ભણે. શામાં ભણે? એક 12મામાં હે ને એક 12મું પાસ કરી લીધું. આગળ કોલેજ એવું કરે. ભણાવ એ કરે. બરાબર. અને આ સરકારની બધી યોજનાઓ હોય લાભ મળે છે? ના, સરકારની યોજના લાભ ખાતર નહીં મળે છે અત્યારે? એ ખાતર નહીં તો મળે કે તેની તો લાવીએ. અચ્છા. તમારા ઘેરથી ઘેર છે? મારા ઘેર વાળો તો નહીં પણ છોકરો હે. વાલોર આવી ગઈ ને. ભાવ છે બહુ થઈ ગયું. તોડેલી છે. ના, તોડી દો કે હું અમારા હે તો કોઈના બીજાના તો રહે તો બીક લાગે. હા, હું મમ્મી એટલે આ કપડા છે 2-3 આ તાર માપનું જ છે. જો તાર માપનું છે ને? કોક જબરદસ્ત લાવો તોરી આલુ. અને આ એક સાડી છે. તોરી આલુ શાક બનાવી. સાડી તમારે એક સાડી. શાક બનાવી ખાધું. લો લેતા આવો તો. કોક જબલું છે ને થેલી છે. હા, લેતા આવો. અમે તોડે દીધું. હા, તોડતા વિડિયો છે ને. લઈને આવો. હા. અંદર કપાસ કરેલો છે? હા, કપાસ કરેલો. અંદર તો આ કપાસ છે કે
હા કપાસ છે. કપાસ સારો છે પણ સારા પડતા અમે કહું મકાઈઓ વાવીએ તો આપણે ડોડી ખાવા તો કોમે આવી જાય છે એમ કરીને આ મકાઈઓ નખો તો આ બધી હારા થોડે લઈ જાજો બિયારણ થયું થાય ગમું લે કે મંટુ બોલતો રે મંટુ તમારે શાકભાજી તો લાવવાનું જ નહીં ને, ઘરનું થઈ જાય. હા ઘરનું થઈ જાય ઘરનું થઈ જાય એટલે સારું છે. મકાઈઓ આવત પણ હજી ખડ નહીં બેઠા હા હા ઘણું નથી. હજી આ ખડ દોડા આ જો નહીં આ છે ને, લગર મકાઈઓ આવે છે એ તો આ બાજુ આવે છે વિસ્તારમાંથી. ના, ચોક્કસ અહીં અમે ઓટો મારીશું બિલકુલ. મોન્ટુ ખલાસ થઈ ગયું બેટા. બાગાના સિઝનમાં તમારે બીજી કઈ કઈ શાકભાજી? હવે આવાનું નોકીએ કોઈ ડુંગળી વાવીએ લસણ વાવીએ મેથી. આ મેથી આ મેથી છે. હા હું એ કહું છું, એ મેથી તો હા. મંટુ ખાલી પૂછું જ ચાલે લે આપણી કો હાલો હતો બિસ્કીટમાં એટલે સારું છે. શું નામ તારું? કોંતીભાઈ. તો ભણ્યા છો હવે? અચ્છા અચ્છા. ખેતી છે તમારી? હા, એટલે પૂછવા જ આવે તમે ખેતી સરસ કરી છે એટલે. શાની ખેતી કરી છે? ગવાની છે સાહેબ. ઘઉંની. ના યુરિયા ખાતર બી મળે છે? મળે પણ તંગી છે. તો અમે આવ્યા ને તો રોડ ઉપર બધી લાઈનો જ લાગી હતી. તંગી છે. આ કાલે હું આપણે સરકારી પંપમાં લેવા જાય તો કોઈક 200 કોઈક 60-70 રૂપિયા થઈ છે. આ કાલ મેં 450 રૂપિયા ખાતર રાખી છે કાળી બજાર. ખાતર મોટું છે. બરાબર. શું નામ તમારું? કોંતીભાઈ. કાંતિભાઈ કેવા? લીલાભાઈ આદિવાસી. આદિવાસી. ખેતી સરસ કરી. અમને ગમે તે આવે. કેટલી આવક થાય આમ તમારી? આવક તો સાહેબ અમારે કેટલી કોહિયાણ થઈ જ જાય છે. આ ખેતર મારું આવી કેટલી જમીન તમારી? એક એકરમાં થોડી ઓછી છે. તારા શું આવ્યું? ઘઉં ઘઉં આવ્યા. કેટલા થાય ઘઉં? કેટલા ઘઉં લગભગ 40 મણ 50 મણ જેવા. ભાવ આવે એટલે હાલ દેવા. ના ખાવાની ખાવાને વેચવા માટે તો નહીં. ઓછી જમીનમાં ખાવા માટે ખાવા જરૂર. માટે કોઈ ને મોંઘવારી નડે છે કે નહીં નડતી? નરે કે બસ એની વખત બેસવા આવ્યા પર તંગી અડી જાય. ના મોંઘવારી વધી છે એટલે થોડી એ રહે. હા પપૈયા એ બીજા પેન છે. આ આવી ગયો આ ખેતર તમારું. અમારું આવી ગયું. ખરું ખરું હા હા. ને તમે બેન
તમે શું કહો? બોલો કે રેકોર્ડિંગ ઉતરે છે ને એ વાત કરે છે હા સીધી વાત. એ હે અહીંયા આ પેલા કપડાં પહેરશે જેન્ટ્સના છે તારા મારી પડ્યા જ હા ફેર નહીં. ચાલે ને હા. એટલે એ આપણે- રેકોર્ડિંગ ઉતારે છે લી ને શું નામ તમારું? મીરાબેન નીરવબેન ને? નીરવબેન બોલતા જ પછી તો પછી અમે તમને મળવા આવ્યા, તમે બોલો નહીં. એ પર કે અમે બોલતા હતા લોકશૈલી હા લોકશૈલી વાત સાચી છે. લોકશૈલી આ તો ધૂજો જ રહેશે આ ઉતારીની અંદર ગમો લે છે બરોબર આવી ખેતી અરે થાય વાત ખેતી થાય એ રીતે આદિવાસી આવી ખેતી કરે છે અને મુશ્કેલીઓ સામે જીવે છે, હા. સંઘર્ષ કરે છે, પણ કુદરતના ખોરે જીવે છે. હા એટલે એ જરૂરી છે. ને તમને આ સરકારની જે યોજનાઓ જે છે એનો લાભ તમને મળ્યા? ખેતી અંગેની જે યોજનાઓ છે, બાળકોને ભણાવવાની છે, એ યોજનાનો લાભ મળે? ખેતીના સાહેબ કોક વર્ષના 100,000 રૂપિયા પર પડે છે એ સરકાર આલે છે સરકાર આલે છે. સરકાર આલે છે એ પાક ફેલ જાય એમાં આપે છે? ના આમ જ આપે? ખેડૂતોને આલે છે ખેડૂતોને મદદ મળે છે. મદદ હા કરે એટલે ટેકો થઈ જાય. ટેકો થઈ છે સરસ. ટેકો અને થાય એ સિવાય તમે જે પાક એ પર એ છે. એ જ. એટલો ટેકો સરકાર મને મદદ કરે છે આ તમારું કયું ગામ? છેબલી સેબલિયાદ કહેવાય? છેબલી ને પપૈયાની ખેતી બી મસ્ત છે. એ પપ્પાને અમારે એક કુટુંબ ભાઈ છે બરોબર? કુટુંબભાઈ છે તમારા? કુટુંબ ભાઈ એ કરે છે. ઓની પર આવતી રાખી આ તો પેલી મારુતિ છે કોઈ બીજા નથી ભાઈ છે અમે તો ઘરના છીએ તમારા ઘરના બેન, ઘરના છીએ અમે બધા. તો તમે પૂછો, હું પૂછું ને તમે બોલો ને એટલે મારે પછી હે શું નામ તમારું? મીરાબેન. હવે તમે આખો દિવસ કેટલા કલાક મજૂરી કરો છો? મીરાબેન કેટલા કલાક મજૂરી કરો આખો દિવસ? સવારે કેટલા વાગે? વહેલ 100 વાગે ઊભો થઈ જવાનું હા આખો દિન મજૂરી ઢોરોની કરવાની કોઈ બીજી કરવાની દૂર હવે તો 5 વાગે 100 વાગે ઉઠાવ કેટલો ઢોર છે? અમાર દૂર થી સાહેબ પણ દૂધ નથી આવતો માર ભાઈ ને હાલે દૂધ ભરાવો છો કે હવે દૂધ ભરાઈએ છીએ પણ માર ભાઈ ભરાવે છે માર તો સાહેબ ઓછી છે? ભેંસ હતી પણ મરી ગઈ છે સવારે વહેલા ઉઠી જવાનું, સિઝન પ્રમાણે કામ કરવાનું. કોમ કરવાનું બરાબર. છોકરા કોમી જતા ડોંકી જતા છોકરાઓ ભણે છે તમારે? મજૂરી કરી છો મજૂરી ખબર કરો? સાહેબ ક્યાં જાય છે મજૂરી? આ જોન તો મજૂરી નવસારી ને થોપલસ ઉપર અચ્છા અચ્છા નર્સરીમાં? આ નવસારી આપણે રોકો ને હા, રોકોની હા એમાં મજૂરી. મજૂરી થઈ કેટલી ઉંમર છે તમારે? 40 વર્ષ 40 વર્ષ. 40 વર્ષમાં મજૂરી કેવી કરો તો એ શરીર સારો છે ખેતી કરતા સારી જતા હું કતેલી આ રેકોર્ડિંગ ઉતરે છે વાત કરે છે હો? આ હું ઉતારે છે આ તો બધું હો. તો વહેલા ઉઠી જવાનું પછી સાડી પહેરો? હા ફેરીએ કડક છે હા બસ. તો કડક ના બીજા નામ કડક છે સાડી સાડી નથી તમારે હવે તમે વાત કરશો જો તમે જે મજૂરી કરો છો ને તમને મોંઘવારી દેખાય છે આપણી મજૂરી મદદ કેટલી મળે મજૂરી છોકરાઓને? મજૂરી સાહેબ 200 રૂપિયા હાલે 200 રૂપિયા આખા દિવસના? તમે વધારે ને વધારે 300 રૂપિયા હાલે 300 રૂપિયા આવે અને પેલા 8 વાગે લાગી હતી તો પછી 8 અને વાગે મહિનામાં કેટલા દિવસ કોમ મળે આવે? મહિના 15 દિન મળે 10 દિન મળે 10 દિન મળે 15 દિન મળે વધારે ન મળે બરાબર મજૂરી ને એ મળે છે. બરાબર. અને લગભગ તમારે આ સરકાર તમને આલે છે ખબર પડે યોજનાઓ આ જે છે એનો લાભ મળે જ તમને? મળે સાહેબ લાભ પણ એ ખબર હોય એને ભરાવે ફોરમ ને ન ખબર હોય ન અને ભરાવે મોંઘવારી ઓછી છે કે વધી છે અત્યારે? મોંઘવારી ઘણી બધી નડે છે તમને મોંઘવારી? હા મોંઘવારી છે અત્યારે બધી શાકભાજી ને બધું બરાબર બરાબર
આપણે વિસોડું ધન લેવું હોય કેટલું મોંઘું મળે હા ધન મોંઘું મળે ને. તો ને આપણે વિસું હોય સસ્તું લઈ બેન અમાર કાલ ઘઉં વેચ્યા એક બેરિંગ જેવા 13 કોથળા અને રોજ 500 રૂપિયા રોજ તમે ખોરાકમાં શું ખાવા ખોરાક પકવાની આ શાકભાજી ને એવું શાકભાજી પછી મકાઈના રોટલા મકાના રોટલા બાજરીના રોટલા ઘઉંના રોટલા એ નિયમિત સવાર જમી લેવાનું વહેલું જમી લેવાનું વહેલું જમી લેવાનું પછી સાંજે વારું કરવાનું પછી બપોરે જમવું હોય જમવાનું પછી બીજી વાર પાછા નીકળીશું એટલે આવીશું બીજી વાર બીજી વાર હા. પણ આ તો અમાર ખાલી ખેતર છે અમાર તો હવે રહેવાનું ક્યાં અમાર મકાન તો પેલી પૂર કારખાનું છે કે હા હા ઈન એ બાજુમાં બાજુ છે. એ મજૂરી આ કરે એ છે બાજુ મોટે સાઈડમાં છે. અહીંયા આશો તો અહીંયા મળીશું અહીંયા આશો તો અહીંયા મળીશું મોટી પીપેલ છે ની બાજુ અમાર ઘર છે પણ ઈ આ ડાળ ત્યાંથી મજૂરી કરવા અહીંયા આવો છો હમ. બરાબર આ ખેતર છે ઈ ધોમ ખેતર છે આ નદી દેહન અહીંયા જાય ઈ તો કૂવો છે અમાર બરાબર સારું ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી હા, કૃષ્ણ જય શ્રી કૃષ્ણ